દોસ્તાર હસુએ તારે તો સબસ્ક્રાઇબ કરીને ઘંટડી દબાઈ દે. તો ચાલો મિત્રો, અત્યારે બપોરના 12 વાગી ગયા છે. તો આપણે રોટલી બનાવીને કમ્પ્લીટ કરી દેવી. આ શાક બનાવી નાખ્યું છે. તો હવે નાહી ધોઈને કમ્પ્લીટ થઈને આગળ વધી ગોવા તરફ. ભાઈ મજા આયા. તો દોસ્તો, આપણે બોર્ડરે પૂગી ગયા છીએ. બોર્ડરે પૂજ્યા પછી ખબર પડી કે આપણી ગાડીની પીયુસી પૂરી થઈ ગઈ છે. તો આપણે પીયુસી કઢાવી છીએ. ફાઇનલી આપણે બોર્ડર ક્રોસ કરીને આપણે નીકળી ગયા છીએ. આપણે આવ્યા છીએ સાપરીના ઘાટે. ઘાટ સુંદર દ્રશ્ય છે, નજારો એક નંબર છે. ફાઇનલી દોસ્તો, આપણે રાંધવાનું ચાલુ કરી દીધું છે અને ખીચડી બનાવી છે. આમાં ખીચડી બનાવવાની કમ્પ્લીટ થઈ ગઈ છે. બસ જમવા બે એટલી વાર. ફાઇનલી દોસ્તો, આપણે સતારા અને કોલ્હાપુરની વચ્ચે જઈ ચા પાણી પીવા ઊભી રાખી હતી. કે જોયું તો ગાડીમાં સેન્ટર બેરિંગ વહી ગયું હતું. સેન્ટર બેરિંગ નખાવી ડીઝલના ફિલ્ટરિયા બનાવી છે અને કાળુભાઈ બિલાડીને રમાડે છે. શું કે કીડીયું ચડી ગઈ છે, કીડીયું કાઢે બિલાડીને. ચા બની ગઈ કાળુભાઈ. હાલો. તો આપણી ગાડીનું અત્યારે ડીઝલ ફિલ્ટરિયા અને સેન્ટર બેરિંગ તૂટી ગયું હતું. તો આપણે સેન્ટર બેરિંગ નખાવી છીએ. સોલાપુર ભૂગી ગયા છે, સોલાપુર બાયપાસમાં.
ફાઇનલી દોસ્તો આપણે એ હોટલ રાજપુરોહિત હોટલ છે, રાજસ્થાની ધાબુ. ને આપણે નાવા ધોવા ખોટી થઈ ગયા છે, ચા પાણીની એવું. તો આપણે ચા પાણી પીને નાહી ધોઈને અહીંથી હવે નીકળવાના છીએ. પાણી સારું ભળી ગયા હતા એટલે નાહી લીધું. નાળિયેરી બહુ અહીંયા બધું ગોવામાં નાળિયેરી બહુ છે. આપણે ફાઇનલી દોસ્તો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. કાળુભાઈ નાવા બેઠા છે. તો એટલી વારમાં આપણે ચાલો મૂકીએ ગાડીમાં. ચાલો મિત્રો, અત્યારે આપણે ગોવા પૂગી ગયા છીએ. ગોવામાં લાગે છે નો એન્ટ્રી. તો આપણે સાઈડમાં ગાડી લગાડી અને રાંધવાનું કામકાજ ચાલુ કરી દેવી. તો જો અમારે રાંધાઈ કમ્પ્લીટ થઈ ગયું છે. બે ગયા જમવા. બટેકાનું શાક બનાવ્યું છે, ફુલાવર બટેટાનું, રોટલી બનાવી નાખીને છાશ. તો મળવી ગોવા જઈ. ફાઇનલી દોસ્તો આપણે રાતે હવે ગોવા પૂગી ગયા હતા. કંપનીમાં ખાલી કરવાની હતી ગાડીમાં. તો અત્યારે વાગ્યા છે બપોરના 12. તો આપણે જો બટાકા ડુંગળીનું શાક બનાવી નાખ્યું છે અને રોટલી બનાવી નાખી છે. તો જમી કાઢી કંપનીવાળા એમ કહે છે કે 5 વાગે ગાડી લગાડી દેજો ખાલી કરવામાં. તો જમી કાઢીને આપણે ફ્રેશ થઈ જઈએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી દોસ્તો જો આપણે જમવાનું પણ ચાલુ કરી દીધું છે. કાળુભાઈ મોબાઈલમાં જોતા જોતા ખાવાનું કામકાજ કરે છે. તો આ બહારનો વરસાદ ચાલુ થઈ ગયો છે અને જમવાનું કામકાજ પણ ચાલુ છે. વરસાદ ક્યારે આવી જાય ને કે નક્કી જ નહીં. તો આ કંપની છે આપણી, જે આપણે ખાલી ગાડી કરવાની છે. ત્યાં ગાડી આપણી બહાર લગાડી દીધી છે. આ આપણે કંપનીમાં ખાલી કરવાની છે. મજૂર બધા ખાવા બેઠા છે. ખાઈને પહેલાં 3-4 વાગે લગાડી દેજો ગાડી. આપણી ગાડી બહાર પડી છે અને આપણે અંદર કંપનીમાં હતા, પાણી ભરવા આવ્યા હતા. પાણી પીવાનું હતું નહીં ગાડીમાં. વાગ્યાનું કહેતા હતા, 5 વાગે ગાડી તમારી ખાલી થઈ જાય. તો જો તમે વિડીયોમાં નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો જોવા મળતા રહી. જય માતાજી. टाटा, गुड बाय, गया.